ગેપ થઈ ગયું છે. આપણે ગયા વખતે મહાવીર સ્વામી અને એમના જે 11 ગણધર, ગૌતમ સ્વામી આદિ, ગૌતમ સ્વામી પ્રમુખ ગણધર હતા અને બીજા 10 ટોટલ 11 ગણધર કે જે એકચ્યુઅલી બ્રાહ્મણ હતા. અને બ્રાહ્મણ પણ કેવા, તો વેદ ન્યાય વગેરે જે પણ હિન્દુના જે શાસ્ત્ર વગેરે જે છે એમાં અત્યંત પારંગત, એક એક બ્રાહ્મણના 500-300 શિષ્યો એવા જે બ્રાહ્મણો હતા. તો એ દરેક બ્રાહ્મણો પોતાને સર્વજ્ઞ મનાવતા હતા, બહુ હોશિયાર મનાવતા હતા, પણ તે છતાં એમના દરેક બ્રાહ્મણના મનમાં એક એક શંકા હતી. અને એ શંકાનું સમાધાન જ્યારે મહાવીર સ્વામીએ કર્યું ત્યારે બધા 11 બ્રાહ્મણોએ શું કર્યું, એમનું પ્રભુનું શિષ્યત્વ એમને સમર્પિત થયા અને એમનું શિષ્યત્વ એમણે સ્વીકાર્યું. મેં મ્યુટ કર્યું છે, એક જણ એ કરે તો તમે મ્યુટ જ રહેજો. તો આ આપણે જોયું ગયા વખતે, અને એ જ બ્રાહ્મણોને મહાવીર સ્વામીએ પોતાના ગણધર પદે સ્થાપ્યા. અને એમાંથી સૌથી પ્રથમ મુખ્ય ગણતર ગૌતમ સ્વામી, એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ. ગૌતમ એમનો ગોત્ર અને એમનું નામ ઇન્દ્રભૂતિ હતું. તો આપણે વધારે તો બધા ગૌતમ સ્વામીને જ જાણીએ છીએ. એક સુધર્મા સ્વામી 5મા ગણધર કે જેમની પાઠ પરંપરા હમણે ચાલે છે, કારણ વીર પ્રભુ નિર્વાણ પામ્યા એના પછી આ સુધર્મા સ્વામી હતા. કારણ એમના પહેલા મને લાગે છે કેટલા 9 ગણધર તો એમના હયાતીમાં જ નિર્વાણ ધર્મ પામ્યા હતા. અને ગૌતમ સ્વામી એમને આપણે એ પણ જોયું કે ગૌતમ સ્વામીને કેવળ જ્યાં સુધી વીર પ્રભુ હતા ત્યાં સુધી એમના ઉપર એટલો અત્યંત રાગ હતો, અને એ રાગના લીધે એ એમના કેવળ જ્ઞાનના વચ્ચે આવતો હતો, એટલે કેવળ જ્ઞાન એમને થતું નહોતું. અને આપણે છેલ્લે એ પણ જોયું હતું કે એ રાગ તોડવા માટે પ્રભુએ શું કર્યું, પોતાના નિર્વાણ કાળે એમને બાજુના ગામમાં દેવ શર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધવા માટે મોકલાવ્યો. અને એ જ્યારે પાછા વળતા હતા ત્યારે એમણે જ્યારે પ્રભુના નિર્વાણનું જ્યારે સમાચાર મળ્યા ત્યારે એમને બહુ જ એકદમ એટલો બધો રાગ હતો ગૌતમ સ્વામીને કે જાણે એમના પર વજ્રાઘાત થયો આ સમાચાર સાંભળી. પ્રથમ તો એમણે ઘણો વિલાપ કર્યો, પણ પછી એમનું ચિત્ત અંતર્મુખ બન્યું. આ વિલાપ કરતા કરતા જ એ વિતરાગ શબ્દો ઉપર ચિંતન કરવા લાગ્યા અને અંતર્મુખ બન્યું, અને એમનું અંતરદ્રષ્ટિ ખુલે છે એમની, અને રાગ દશાનું જે વાદળા હોય છે એ શું થાય છે, નીકળી જાય છે, વિખરાઈ જાય છે. અને વીર પ્રભુને આપણે ખબર છે કે દિવાળીના દિવસે એ નિર્માણ પામ્યા, અને એના પછી રાતના 12 વાગે અને એના પછી જ એ જ દિવસે રાતના, એટલે આપણે કે બીજા બેસતા વર્ષની વહેલી સવારે આપણે એમ પણ કહી શકીએ કે એ દિવાળીના રાતે ગૌતમ સ્વામીને, એટલે પાછલી રાતે એટલે આપણે કહીએ કે આગલી રાતે શું કહ્યું, એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આ જ્યારે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એ ટાઈમે એમની ઉંમર 80 વર્ષની હતી. એના પછી એ 12 વર્ષ વિચર્યા છે, અને 12 વર્ષ પછી જ્યારે એ 92 યર્સના થયા ત્યારે એ વૈભારગીરી ઉપર પધારે છે, જે રાજગૃહમાં જે 5 પહાડ છે એમાં એક પહાડ વૈભારગીરી છે. અને ત્યાં એમણે 1 મહિનાનું અનશન સ્વીકારે છે, અને અનશનને અંતે એ નિર્વાણ પામે છે, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ જાય છે. તો આ ઇન્દ્રભૂતિ ગૌતમની અનેક વિશિષ્ટતાઓ હતી, જે અને એના ઉપર એને અનુસંધાનમાં થોડી કથાઓ પણ છે. તો એનું આપણે આજે વિચાર કરશું. એ કથાઓ પતી ગયા પછી ગૌતમ સ્વામીનું, પછી આપણે મહાવીર સ્વામીના તો ઘણી બધી એમના નિંદાઓ છે, પછી એમના પોતાના જે આપણે કહીએ રિલેટિવ્સ, તો એમની કથાઓ છે, એમના વખતના જે રાજ્યકર્તાઓ છે એમની કથાઓ છે,
સતીઓ હતી એમની કથાઓ છે વગેરે આપણે બધું પછી એક જોઈશું. તો આજે પ્રથમ આપણે જે ગૌતમ સ્વામીને લગતી જે કથાઓ છે એ આપણે જોઈએ. તો પ્રથમ તો આપણે જોઈએ કે ગૌતમ સ્વામી કેવા હતા, કે મહાપંડિત હતા. મેં કીધું એ પહેલા એટલે જૈન ધર્મ સ્વીકાર્યા મહાવીર પ્રભુને સમર્પિત થતા પહેલા એ મહાપંડિત હતા, પણ સાથે સાથ એ સત્યના શોધક હતા અને સત્યને એ શું કહેતા હતા, સ્વીકારતા હતા. અને એટલે જ કે જ્યારે એમને મનમાં શું શંકા હતી કે જીવ આત્મા છે કે નહીં, પોતાને એ સર્વજ્ઞ મનાવતા હતા, તે છતાં એમના મનમાં આ શંકા હતી વેદ વાક્યથી જ. અને એ શંકા એ કોઈ પાસે પ્રગટ નહોતા કરતા, કારણ પોતાને સર્વજ્ઞ મનાવતા હતા. સર્વજ્ઞ હોય તો એને શંકા કેવી રીતે હોય? પણ વીર પ્રભુએ પોતે જ્યારે વીર પ્રભુ પાસે આવે છે ત્યારે વીર પ્રભુએ પોતે કેવળ જ્ઞાની હોવાથી પોતે જ એમની શંકા કહે છે કે આ તમારા મનમાં શંકા છે, અને પછી એનું સમાધાન કરે છે. અને એ પણ ઇન્દ્રભૂતિ પણ એટલા સરળ હૃદયના હતા કે તેમને લાગે છે કે આ શંકા મારી બરાબર એનું સમાધાન થયું છે, આ સત્ય છે. તો સત્ય સમજાયું, તો જેણે એ સત્ય સમજાવ્યું એમના એટલે મહાવીર પ્રભુના એ મને શું થયા, સમર્પિત થયા અને શું થયા, એમના પ્રથમ શિષ્ય બન્યા. એટલે એ સ્વભાવથી આપણે કહીએ તો અત્યંત રુજુ સ્વભાવી હતા અને સાથે વિનમ્ર હતા. તો આ આપણે વિનમ્રતાની કથા આપણે જે કેશી અને ગૌતમ સ્વામીનો જે સંવાદ જોયો ત્યાં પણ આપણે એમની રુજુતા, એમની વિનમ્રતા આપણે જોઈ શકાય. કે આપણે ખબર છે આપણે પેલા એ લઈ લીધું છે એટલે એનો રેફરન્સ લઉં છું, કેશી સ્વામી અને ગૌતમ સ્વામીનો સંવાદ, કે જેમાં કેશી સ્વામી જે પાર્શનાથ ભગવાનના પરંપરાના શું કહેવાય પટ્ધર હતા, આચાર્ય ભગવાન હતા. મહાવીર સ્વામી અને પાર્શનાથ ભગવાનની વચ્ચે કેવળ 250 વર્ષનો જ વચમાં ફરક હતો, બરાબર, ઓનલી 250 વર્ષનો. એટલે શું થાય છે કે મહાવીર સ્વામી જ્યારે તીર્થંકર બન્યા ત્યારે પણ ઓલરેડી પાર્શનાથ ભગવાનના સાધુઓ આચાર્ય ભગવંતો વિચરતા હતા. એમનું જે શાસન પ્રમાણે જે પ્રોટોકોલ હતો એ ફોલો કરતા હતા. અને આપણને ખ્યાલ છે કે પાર્શનાથ ભગવાન સુધી એક ઋષભદેવ ભગવાન છોડી અને બીજા વચ્ચેના 22 ભગવાનનો શું હતો, ચાતુર્યામ ધર્મ પાલન કરતા હતા. જ્યારે મહાવીર સ્વામી આપણે બધું જોયું છે અને મહાવીર સ્વામીએ પંચ મહાવ્રત ધર્મની પ્રરૂપણા કરેલી. હવે એક વખત શ્રાવસ્તી નગરીમાં જ્યારે આ બે આચાર્ય ભગવંતો, કેશી સ્વામી આ કોણ હતા, પાર્શનાથ ભગવાનના પરંપરાના આચાર્ય ભગવંત, અને અહીંયા મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી, એ બધા પોતપોતાના શિષ્યો સાથે શ્રાવસ્તી નગરીમાં ભેગા થાય છે. અને જ્યારે એમના શિષ્યો ગોચરી માટે વગેરે નગરીમાં જાય છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે બેઉ આ શિષ્યો એક જ ધર્મ વિતરાગ પ્રરૂપેલો ધર્મ ફોલો કરે છે, પણ તે છતાં બેઉના ગુરુઓનું જે પ્રોટોકોલ છે, એમના જે નિયમ છે, આચાર, એમાં ફરક છે. કે અહીંયા પાર્શનાથ ભગવાનના સાધુઓને ચાતુર્યામ ધર્મ ફોલો કરતા હતા, જ્યારે મહાવીર સ્વામી ભગવાનના જે શિષ્યો હોય છે એમના જે શ્રમણ પરંપરા હોય છે એ પંચ મહાવ્રત ધર્મ ફોલો કરતી હતી. અને વેશ વિશે પણ એવી રીતે ત્યાં કોઈ પણ કલરના સફેદ જ કપડા જોઈએ એવો કોઈ બાધ નહોતો. તો આ શિષ્યોના મનમાં શંકા થવાથી એ શંકાનું નિરસન કરવા માટે સારી રીતે આ કેશી સ્વામી અને ગૌતમ સ્વામી એમણે સંવાદ કરવાનો નક્કી કરેલો, અને એ પ્રમાણે એ બેઉ જણા ભેગા મળે છે. હવે આ જ્યારે આપણે હું શેના માટે આપણે અહીંયા આપણે કરી રહીએ છીએ કે ગૌતમ સ્વામી કેટલા વિનમ્ર હતા, રુજુ સ્વભાવના હતા, એનું એક્ઝામ્પલ આપવા માટે આ પ્રસંગ આપણે લઈએ છીએ. કે કેશી સ્વામી પાર્શનાથ ભગવાનના પરંપરાના આચાર્ય ભગવંત હતા, જ્યારે ગૌતમ સ્વામી અને 3 જ્ઞાનના ધણી હતા. કેશી સ્વામી આમાં જો કે એ પણ નથી લખ્યું કે 3 એમને અવધિ જ્ઞાન હતું કે મને ખ્યાલ નથી, પણ ગૌતમ સ્વામી હતા એ
પ્રથમ ગણધર હતા અને 4 જ્ઞાન મતિ, શ્રુત, અવધિ અને મનપર્ય આ 4 જ્ઞાનને ધરાવતા હતા. એટલે આપણે જ્ઞાન તરીકે કે પદ તરીકે, કારણ આચાર્ય કરતા ગણધર પદ, આપણે કહીએ ગણધર પદ તો તીર્થંકર પદ પછી તરત આવે, એટલે બેઉમાં એ શું હતા આપણે જોઈએ તો મોટા હતા કેશી સ્વામી કરતા. તે છતાં એ પોતે જ્યારે એમણે સંવાદ કરવાનું નક્કી કર્યું ત્યારે ગૌતમ સ્વામી પોતે પોતાના શિષ્યો સાથે કેશી સ્વામી જ્યાં ઉતર્યા હતા ત્યાં આવે છે અને આખો સંવાદ એનો થાય છે. એટલે આના ઉપરથી આપણે ખબર પડે છે કે એમણે ભલે હું પ્રથમ ગણધર છું, હું 4 જ્ઞાનનો ધણી છું, તો હું શું કામ જાઉં એમની પાસે, એવી આડંબર કે એવો અભિમાન એમનામાં નહોતો. એ વિનમ્ર અને રુજુ સ્વભાવના હતા. એ આપણને આ એક્ઝામ્પલ ઉપરથી ખ્યાલ આવે છે. પછી આપણે જોઈએ તો એ એટલા સરળ સ્વભાવના હતા. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ તો આનંદ શ્રાવકનું, કે જે આનંદ શ્રાવક, આપણે આખું એને જોઈએ સ્ટોરી, પણ પહેલા હું કહી દઉં કે જ્યારે અનશન કરી અને એકદમ આપણે કહીએ તે હવે અનશન કરે એટલે આપણે ખબર છે કે મૃત્યુ પર્યંત એ નો ફૂડ એન્ડ નથિંગ. તો એવા વખતે એ જ્યારે ગૌતમ સ્વામી એમને મળે છે, અચ્છા આપણે આખી પહેલેથી સ્ટોરી વ્યવસ્થિત જ કરીએ. તો આ જે આનંદ શ્રાવક અને જે આ ગૌતમ સ્વામી વચ્ચે જે સંવાદ થયો છે એના ઉપરથી પણ આપણને એનું રુજુ સ્વભાવનું આપણને ખ્યાલ આવે. તો આનંદ શ્રાવક શું હતું આપણે એનું પહેલા જોઈએ કે એ વાણિજ્ય ગ્રામમાં એક શું હોય છે, એક ધનધાન્યથી સમૃદ્ધ એવા ગાથાપતિ હતા. ગાથાપતિ એટલે આપણે કહીએ કે લાઈક એક વેપારી કે વોટેવર આપણે કહીએ તો એવી રીતે હતા કે જે એમનું એકદમ સમૃદ્ધ હતા. એમનું ધન સંપત્તિનું વર્ણન પણ આવે છે શાસ્ત્રમાં કે ત્યારે એ 12 કરોડ સુવર્ણ મુદ્રાઓના માલિક હતા. અને ત્યારે બીજી સંપત્તિ એમની પાસે કેટલી ગાયો હતી એના ઉપરથી પણ અંકાતી, કારણ ત્યારે ગાય એટલે એકદમ ઘણા બધા ચીજોમાં ગાયનો ઉપયોગ થાય. એટલે એમના ઉપર એમની પાસે 4 મોટા ગોકુળ હતા અને એક ગોકુળમાં 10,000 ગાયો હોય. એવા 4 ગાયો એટલે ટોટલ 40,000 ગાયોના એ માલિક હતા. તો એટલી બધી અપાર ધન સમૃદ્ધિ આ આનંદ શ્રાવક પાસે હતી. એની સાથે સાથે એ ધર્મ સમૃદ્ધ પણ હતા. હવે એક વખત આ જે વાણિજ્ય ગ્રામ હોય છે ત્યાં પ્રભુ મહાવીર વિહાર કરતા કરતા આવે છે. આનંદ શ્રાવકને આ ખબર પડે છે તો એ મહાવીર પ્રભુના અને ત્યાં આવે, તીર્થંકર બન્યા પછી જ્યાં પ્રભુ વિચરે ત્યાં શું થાય, અને જ્યાં એ પછી ત્યાં એ એટલે ત્યાં શું કહેવાય સ્થિર થાય, વિચરીને એ ગામમાં જ્યાં ઉતરે ત્યાં શું આવે, દેવો આવીને સમવસરણની રચના કરે અને પ્રભુ ત્યાં દેશના આપે. એટલે આનંદ શ્રાવકને આ ખબર પડે છે એટલે એ પણ પ્રભુના સમવસરણમાં જાય છે અને એમની દેશના સાંભળે છે. દેશના સાંભળતા એમને એમ થાય છે કે આ જ ધર્મ કરવા જેવું છે, આ જ એટલે આપણા જીવનમાં આને જ ઉતારવા જેવું છે. એટલે એ પ્રભુને કહે છે કે આ ભગવાન આજે આપણે સંસાર અને ધર્મનું જે સ્વરૂપ છે આખું બતાવ્યું એ મને યથાર્થ છે અને મને પણ આપ આપના ધર્મ સંઘમાં આપણ શું કરો, મને સામેલ કરો. અને આવી રીતે કે મારામાં મને પણ આ ધર્મ આરાધના કરવાની મારામાં ઈચ્છા જાગી છે. તો આપ અનુમતિ આપો. તો હવે પ્રભુએ 2 ટાઈપના ધર્મ વર્ણન કર્યા છે. એક છે પંચ મહાવ્રત ધર્મ, જે ટોટલી સંસાર ત્યાગ કરી અને 5 મહાવ્રતનું ગ્રહણ કરી અને સંયમ ગ્રહણ કરવાનો આ ધર્મ છે. પણ ઘણા બધા જીવો એવા હોય કે જે આ સંયમ ગ્રહણ ન કરી શકતા હોય, તો એમના માટે પ્રભુએ શ્રાવક ધર્મ અથવા ગૃહસ્થ ધર્મ પણ વર્ણન કરેલો છે,
જેમાં શ્રાવકના 12 વ્રતો ગ્રહણ કરવાના હોય છે. તો આનંદ શ્રાવકે પણ શું કર્યું? આ 12 વ્રતો ગ્રહણ કર્યા કે મારામાં હમણાં હું સંયમ નથી ગ્રહણ કરી શકતો, તો હું આ 12 વ્રત ગ્રહણ કરીશ. અને એ બહુ જ સારી રીતે આ જે એમનું 12 વ્રત છે એ 12 વ્રતનું પાલન કરવા લાગ્યા. ત્યારે એક વખત ગુરુ ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે આ આટલા સરસ રીતે આ આનંદ ગૃહપતિ કે આપણે ગાથાપતિ જે કહો હોય કે આટલા સરસ રીતે ધર્મનું પાલન કરી રહ્યા છે, તો એ સંયમ ગ્રહણ કરશે? તો પ્રભુ કહે છે કે એ સંયમ તો ગ્રહણ નહીં કરે, પણ શ્રાવક ધર્મનું શુદ્ધપણે પાલન કરતા કરતા એ સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે જન્મશે અને છેવટે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્ર જન્મ લઈને અને સંયમ ગ્રહણ કરીને મુક્તિ પ્રાપ્ત કરશે. હવે આ આનંદ ગૃહસ્થ જે આ પોતાના 12 વ્રતનું અત્યંત સુંદર રીતે પાલન કરી રહ્યા છે, એવી રીતે 14 વર્ષ વીતે છે. 14 વર્ષ પછી પોતાના ઘરમાં એક સરસ ઔષધશાળા બનાવે છે, જીન મંદિર બનાવે છે. ત્યારના જમાનામાં જે સમૃદ્ધ શ્રાવક હતા, જેમ આપણે હમણાં આપણા સારા એવા મોટા આપણા ફ્લેટ વગેરે હોઈએ તો શું બનાવીએ આપણે? એક સ્પેશિયલી ટીવી રૂમ પણ હવે તો અલગ હોય છે, હોલ અલગ, ટીવી રૂમ અલગ, એક આપણો ખાસ શું કહેવાય ત્યાં આપણે મોટું સ્ક્રીન અને બધા સ્પીકર્સ ને બધા હોમ થિયેટર બનાવીએ, રાઈટ? ઘણાના ઘરમાં આજે એ પણ હોય છે. તો ત્યારના જમાનામાં જે આવા સમૃદ્ધ શ્રાવક હતા એ શું પૌષધશાળા ઘરે બનાવે કે તિથિના દિવસે ત્યાં જઈને પૌષધ કરે, જીન મંદિર ઘરે બનાવે. તો આવી રીતે કરી અને બહુ જ સરસ રીતે આરાધના કરતા હતા. એક વખત એમને થયું કે હવે હું 11 પ્રતિમાઓ ગ્રહણ કરું. આ 11 પ્રતિમા પણ એક જૈન શાસનની અદ્ભુત આપણે કહીએ છીએ આરાધના છે, અદ્ભુત અનુષ્ઠાન છે આ બધા, કે એક પ્રતિમા, આ તમે 11 પ્રતિમા છે તો એક પ્રતિમાનો સ્વીકાર કરી અને બીજી પ્રતિમા પર જવાનું હોય છે. પછી પહેલી પ્રતિમા કરતા કરતા બીજીનો પણ પાલન કરવાનું, એના પછી ત્રીજી ગ્રહણ કરવાની, ચોથી ગ્રહણ કરવાની. હું ખાલી અમને નામ બોલું છું પ્રતિમાના, એક પ્રતિમાનું વર્ણન નથી કરતી. દર્શન પ્રતિમા છે, જેમાં શુદ્ધ દેવગુરુનું શું કહે ગ્રહણ કરવાનું હોય છે. વ્રત પ્રતિમા, સમ્યક દર્શન આદિ અતિચાર ન લાગે એવી રીતે 5 અણુવ્રતોનું પાલન કરવાનું હોય છે. સામાયિક પ્રતિમા, સામાયિક વ્રતની સાધના કરવાની. પૌષધ પ્રતિમા, કાયોત્સર્ગ પ્રતિમા, બ્રહ્મચર્ય પ્રતિમા, સચિત્ત ત્યાગ પ્રતિમા, પછી સ્વયં આરંભ વર્જન પ્રતિમા, આરંભ કરાવણ ત્યાગ પ્રતિમા, ઉદ્દિષ્ટ ભોજનાદિ ત્યાગ પ્રતિમા અને શ્રમણ સમાન સાધના પ્રતિમા. એ છેલ્લા પ્રતિમા પછી તો આ ગૃહસ્થએ પણ શ્રમણની જેમ ભિક્ષા માટે પાત્ર લઈ અને સ્વજનના ઘરે જવાનું હોય છે. તો આવી રીતે આ 11 પ્રતિમાઓ હોય છે, એનું એ પણ એ ધારણ કરે છે અને પોતે આસ્તે આસ્તે પોતાનો જે શું કહેવાય વેપાર વગેરે હોય છે ત્યાંથી પોતે નિવૃત્ત થતા જાય છે અને પોતાના પુત્રને વગેરે આપે છે બધું રિસ્પોન્સિબિલિટી, અને પોતે પૂર્ણ ટાઈમ ધર્મ આરાધના, તપ, ત્યાગ વગેરે કરે છે. હવે આ બધી પ્રતિમાઓ ડિફિકલ્ટ છે, હું નામ બોલી ગઈ, પણ એ બધું પ્રતિમાનું 12 શ્રાવકના 12 વ્રત અને પ્રતિમાનું પાલન કરતા કરતા હવે એમનો દેહ પણ દુર્બળ થતો જાય છે. એટલે એને થાય છે કે હવે મારા અંતિમ દિવસો હોય તો હું શું કરું? અંતિમ શ્રાવકનું શું કર્તવ્ય છે? સંલેખના કે અનશન ધારણ કરવું. તો એ હું અનશન ધારણ કરું અને એવી રીતે એમણે શું કર્યું? એ સંલેખના સ્વીકારી. હવે આટલું ઉત્તમ તપ અને અત્યંત ઉચ્ચ ભાવોથી એ કરવા લાગ્યા. તો એનાથી શું થાય છે? એમને અવધિ જ્ઞાન પ્રગટ થાય છે. 12 વ્રત શ્રાવકના, 11 પ્રતિમાઓ અને સાથે સાથે આ અનશનનું વ્રત, એટલે આ એમને આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન પ્રગટ થાય છે. આ વાત છે ચોથા વારાની, એટલે ક્યારે મહાવીર સ્વામીના વખતની. ત્યારે અવધિ જ્ઞાન હતું,
પણ એ જે અવધિ જ્ઞાન પ્રકટ થાય શ્રાવકને, તો એનું એક લિમિટ હતી. અવધિ જ્ઞાન એટલે લિમિટમાં થતું જ્ઞાન. એટલે સિમ્પલ તમને કહું તો અહીંયા આપણે બેઠા બેઠા હમણાં સુરતમાં શું બની રહ્યું છે, અહીંયા બેઠા બેઠા અમેરિકામાં શું થઈ રહ્યું છે એની તમને જાણ થાય. આપણું જ્ઞાન કેવું છે? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, કે જેનાથી આપણે આપણા બેઠા છીએ પાછળ શું છે એ પણ આપણને ખબર નથી હોતી. પણ આપણે આ પંચમ કાળમાં શું છે? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે. જો કે શ્રુત જ્ઞાનની પણ ઘણી બધી પ્યોરિટી આવે તો એનાથી પણ ઘણું જાણી શકાય. પણ હમણાં જે અવધિ જ્ઞાન છે એ અવધિ જ્ઞાન ત્યારે કોને આ પ્રગટે છે? આનંદ શ્રાવકને પ્રગટે છે, બીકોઝ ઓફ હિઝ શુદ્ધિ. એટલું જ નહીં, જનરલી જેટલું એ શ્રાવકને અવધિ જ્ઞાન પ્રગટ થાય અને સાધુને થાય એમાં પણ ફરક હોય. કારણ સાધુનું વધારે એમની આરાધના હોય, એટલે there is a લિમિટ કે એટલે સુધી જ શ્રાવકને પ્રગટે. પણ આ આનંદ શ્રાવકની એટલી બધી શુદ્ધિ વધારે હતી, એની તપ સાધના, એને ઘણા લાંબા અવધિનું જ્ઞાન પ્રગટે છે. હવે અહીંયા જ્યારે એમણે અનશન કર્યું હોય છે ત્યારે મહાવીર સ્વામી ગૌતમ સ્વામી સાથે વિચરતા વિચરતા પાછા વાણિજ્ય ગ્રામે આવે છે. જ્યારે વાણિજ્ય ગ્રામે આવે છે ત્યારે આનંદ શ્રાવકનો સલ્લેખના ધારણ કર્યું હોય છે, એમનું શરીર અત્યંત કૃશ થઈ ગયું હોય છે, એટલે એમનામાં એટલી શક્તિ નથી હોતી કે એ ત્યાં જઈ વંદન કરવા જાય. આ વાતની ખબર ગૌતમ સ્વામીને પડે છે કે આનંદ શ્રાવકે સલ્લેખના ધારણ કરી છે, એટલે પોતે જાતે એમની પાસે આવે છે એમને દર્શન આપવા માટે. જ્યારે એ આવે છે તો એ ગણધર ગૌતમ સ્વામી એમના ઘરે આવે છે તો આનંદ શ્રાવકને અત્યંત હર્ષ થાય છે કે હું નથી જઈ શકતો પણ એ મને દર્શન કરવા માટે આવ્યા છે. એટલે એ એમને ભાવપૂર્વક વંદન કરે છે અને કહે છે કે આપને ઊભા થઈને હું પ્રોપરલી નમસ્કાર કરું એટલી મારી શક્તિ નથી, એટલે આપની ચરણ રજ હું શું કરું છું? મસ્તક પર ધારણ કરું છું. અને પછી એટલે આપને એવી રીતે ભાવથી વંદન કરું છું. અને પછી એ આનંદ શ્રાવક ગૌતમ સ્વામીને કહે છે કે મને આ અવધિ જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને કેટલું અવધિ જ્ઞાન પ્રાપ્ત થયું છે તો એની પણ એ કહે છે. એટલે પહેલા તો પૂછે છે કે શ્રાવકને અવધિ જ્ઞાન પ્રાપ્ત થાય? તો ગૌતમ સ્વામી કહે છે કે હા થાય જ, એવું નથી કે ન થઈ શકે, થઈ શકે. તો પૂછે છે કે કેટલે સુધી તમને થયું છે? તો એ કહે છે કે હે ભગવાન, પ્રભુના પ્રભાવથી આ અવધિ જ્ઞાનના પ્રકાશથી હું અત્યારે પૂર્વ પશ્ચિમ દક્ષિણ દિશામાં લવણ સમુદ્રનું 500 યોજન પ્રમાણ ક્ષેત્ર જોઈ રહ્યો છું. આપણે ખબર છે અહીંયા આપણું જે આપણે જૈન ભૂગોળ જોઈએ તો આપણે 14 રાજલોકમાં આપણે તીર્છા લોકમાં છીએ. તીર્છા લોકમાં ઘણા બધા અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. તો વચમાં સૌથી જંબુ દ્વીપ છે, એના આજુબાજુ શું થાય? લવણ સમુદ્ર આવે. તો એ કહે છે કે એ લવણ સમુદ્ર, 3 બાજુ લવણ સમુદ્રનું 500 યોજન પ્રમાણ ક્ષેત્ર હું જોઈ રહ્યો છું રાઈટ નાઉ. ઉત્તર દિશામાં હિમવંત પર્વત, અધોલોકમાં લોલુક નામના નરકવાસ સુધી મને અહીંયા હું જોઈ શકું છું હમણાં ત્યાં શું થઈ રહ્યું છે. અને ઉર્ધ્વલોકમાં જે સૌધર્મ દેવલોક છે ત્યાં સુધી હું જોઈ શકું છું. તો આટલું ક્ષેત્ર મને મારા જ્ઞાન પ્રકાશમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો ત્યારે ગૌતમ સ્વામી કહે છે આનંદ શ્રાવકને કે શ્રાવકને અવધિ જ્ઞાન થઈ શકે છે, પણ એના જ્ઞાનનો જે વિષયભૂત પદાર્થ છે, એટલે એને જે જ્ઞાન થઈ શકે એ આટલા લાંબા શું કહેવાય ક્ષેત્ર સુધી ન થઈ શકે. બહુ તો જંબુ દ્વીપમાં થાય, પણ તમને તો અધોલોક અને ઉર્ધ્વલોક સુધી જ્ઞાન થઈ છે. ભલે કમ્પ્લીટ અધોલોક ઉર્ધ્વલોક નહીં, તો અધોલોકમાં કયા? લોલુક નામના નરકવાસ સુધી, અને ઉપર સૌધર્મ નામ ઉર્ધ્વલોકમાં સૌધર્મ દેવલોક સુધી થાય છે. તો આટલું બધું ન થઈ શકે. તો તમે શું કરો? તમે આ જે કરો છો તો તમે એટલે મિચ્છામી દુક્કડમ કરો કે આટલે શું તમારું કંઈક બીજો તમને
ઉપયોગ તમારો બરાબર નથી. પણ આ આનંદ શ્રાવક પોતે પોતાને જે જ્ઞાન થયું એમાં એ પોતે હી વોઝ સો કોન્ફિડન્ટ, એટલે એ નમ્રતા સાથે કહે છે કે આ જે જ્ઞાનમાં મને થયું છે એ ચોક્કસ મને થયું છે, આટલું ક્ષેત્ર હું સ્પષ્ટ જોઈ રહ્યો છું, એટલે હું કેવી રીતે મિચ્છામી દુક્કડમ કરું. તો હવે એ આટલા કોન્ફિડન્ટ હોય છે અને ગૌતમ સ્વામી કહે છે કે શ્રાવકને ન થઈ શકે, એટલે એ ગૌતમ સ્વામી જાય છે મહાવીર સ્વામી પાસે અને એમની પાસે આ પોતાની શંકા વ્યક્ત કરે છે, કારણ આનંદ શ્રાવકમાં તો એટલી શક્તિ નથી હોતી કે મહાવીર સ્વામી પાસે આવી શકે. તો ગૌતમ સ્વામી કહે છે કે આ આનંદ શ્રાવક આવી રીતે કહે છે તો અને તો આવી રીતે શ્રાવકને ગૃહસ્થને આટલું બધું જ્ઞાન કેવી રીતે થઈ શકે. તો પ્રભુ કહે છે કે એટલે મિચ્છામી દુક્કડમ કોણે યાચવો જોઈએ, મારે કે આનંદ શ્રાવકે. તો પ્રભુ કહે છે કે આનંદ, હે ગૌતમ, આનંદ શ્રાવકની વાત સત્ય છે, એમણે આટલું જ્ઞાન થયેલું છે, પ્રભુ તો કેવળ જ્ઞાની છે, એટલે મિચ્છામી દુક્કડમ તમને જઈને એમને કહેવું જોઈએ કે એમનું એ ભૂલ નથી, તમારો ઉપયોગ બરાબર નથી, એટલે આ તમારી ભૂલ થઈ છે. અને તરત ગૌતમ સ્વામી જે મહાવીર સ્વામીના પ્રમુખ શિષ્ય છે, પ્રથમ ગણધર છે, ઇમિડિયેટલી ત્યાં તહત્તી કરી અને આનંદ શ્રાવક પાસે જાય છે અને કહે છે કે મહાશ્રાવક આનંદ, તમે સાચા છો, તમારું હું તમને મિચ્છામી દુક્કડમ યાચું છું. એટલે આને કહેવાય સરળતા. જો હમણાં બીજો કોઈ હોય તો કે ઠીક છે મારી ભૂલ થઈ ગઈ, પણ ત્યાં જઈને આ શ્રાવકને પ્રથમ ગણધર જઈને એમને મિચ્છામી દુક્કડમ કરે તો એમાં એમની સરળતા દેખાઈ આવે છે. તો આ એક આવી રીતે બીજી પણ 2-3 સ્ટોરીઓ છે, એ આપણે જઈએ તો આ હવે ગૌતમ સ્વામી હતા એ મહાતપસ્વી હતા. એમણે જ્યારે પ્રભુ પાસે પ્રવજ્ઞા ગ્રહણ કરી ત્યારથી છઠના પારણે છઠની તપશ્ચર્યા આ કરતા હતા અને આ તપશ્ચર્યાથી એમને ઘણી બધી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. ગયું જેમ કે આકાશગામીની વિદ્યા અને એવી બધી ઘણી, એના પહેલા મને લાગે છે હજી એક આપણે હલ વિહલનો કરી લઈએ. એના પહેલા બીજું એક મેં કીધું એવી રીતે ઘણી બધી લબ્ધિઓ પ્રગટ થઈ હતી, એ તો છે એમની. હવે બીજી એક કથા આવે છે, મેં પહેલા કીધેલું કે એક ગૌતમ સ્વામીનું એવું હતું કે એમની પાસે જે દીક્ષા લેતા હતા ને એ બધાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. તો એના ઉપરથી આ સાલ મહાસાલની કથા છે, આપણે જોઈએ તો મહાવીર સ્વામીએ રાજગૃહમાં ઘણા બધા ચાતુર્માસ કર્યા છે. એ રાજગૃહ ચાતુર્માસ પૂરું થયા પછી એમણે ચંપા નગરી તરફ વિહાર કર્યો અને એ વિહારમાં પ્રથમ એક પૃષ્ઠ ચંપા, ચંપા મોટી નગરી હોય છે અને પૃષ્ઠ ચંપા એક નાનું ગામ હોય છે, એ ચંપા નગરીમાં જ વસેલું હોય છે. હવે આ પૃષ્ઠ ચંપામાં સાલ નામે એક રાજા હોય છે અને એ સાલના નાના ભાઈ હોય છે, એનું નામ હોય છે મહાસાલ. અને આ બે જણા પૃષ્ઠ ચંપા નગરીની શું કરતા હતા, એ રાજા અને યુવરાજ કહીએ એમને, એ હતા બે જણા. અને બે ભાઈઓના અંતરમાં ધર્મ ભાવના ઘણી જ હતી. વીર પ્રભુ વિહાર કરતા કરતા ચંપા તરફથી આ પૃષ્ઠ ચંપા નગરીમાં આવે છે. આ સાલ અને રાજાને ખબર પડે છે કે મહાવીર ભગવાન આવ્યા છે, એટલે શું કરે છે, એ જાય છે એમના સમવસરણમાં, એમની દેશના સાંભળે છે અને એ કહે છે પ્રભુને, શું કહે છે કે મને હવે આપની વાણી સત્ય છે, મને આ જો જન્મ મરણના દુઃખમાં જો આ ચક્કરમાં તો મને છૂટવું હોય તો સંયમ ગ્રહણ કરવું જરૂરી છે, હું સમજી ગયો છું અને આપની પાસે મને સંયમ ગ્રહણ કરવાની આજ્ઞા આપો. અને એના પહેલા તમે ઘરના જ્યારે આપણે સંયમ ગ્રહણ કરીએ તો એના પહેલા શું થાય, પહેલા ઘરના લોકોની આપણને આજ્ઞા તો લેવી જ પડે. એટલે એ ઘરે આવી, પોતે રાજા હોય છે, રાજા એટલે જવાબદારી છે, એટલે નાના ભાઈને કહે છે કે હવેથી
આ રાજ્ય હું તને સોંપું છું, તું આ રાજ્ય સંભાળ, મને હવે મારા આત્માનું કલ્યાણ કરવું છે, એટલે હું વીર પ્રભુ પાસે જઈને શું કરું છું? સંયમ ગ્રહણ કરું છું. તો હવે આ મહાસાલ જેમ નાના ભાઈ હોય છે એમાં પણ એટલી જ ધર્મ ભાવના હોય છે. એટલે એ કહે છે કે આપ આપના આત્માનું કલ્યાણ કરવા માંગો છો, એટલે આ રાજ્ય છોડો છો, ત્યાગો છો, તો મને પણ મારા આત્માનું કલ્યાણ કરવું છે, તો મને આ રાજ્ય ના જોઈએ, હું પણ આપણી સાથે દીક્ષિત થવા માટે આવું છું. તો હવે રાજ્ય તો કોને આપવું જ જોઈએ. આ બે ભાઈઓ તૈયાર થઈ ગયા. તો એમની બેન હોય છે આ ભાઈ સાલ અને મહાસાલની યશોમતી, અને એનો દીકરો હોય છે ગાગલી, જે એમનો ભાણેજ હોય છે. તો આ લોકો શું કરે છે? પોતાના ભાણેજ ગાગલીને આ રાજ્યની ધુરા સોંપી અને પોતે શું કરે છે? પ્રભુ પાસે દીક્ષા લે છે અને હવે પ્રભુ સાથે વિહાર કરવા લાગે છે. હવે આ ઘટનાને 3 વર્ષ થઈ જાય છે. પછી એક વખત ભગવાનની આજ્ઞા લઈ અને ગૌતમ સ્વામી આ સાલ અને મહાસાલ સાથે પૃષ્ઠચંપા નગરીમાં પાછા પધારે છે. ગાગલી રાજાએ ખ્યાલ આવે છે કે ગુરુ ગૌતમ સ્વામી પધાર્યા છે, સાથે અમારા સંસારી પક્ષના જે મામા મુનિ સાલ અને મહાસાલ એ પણ પધાર્યા છે, એટલે ભવ્ય સ્વાગત કરે છે અને અહીંયા એમની દેશના સાંભળવા જાય છે. તો જેવી રીતે મહાવીર સ્વામીની દેશના સાંભળી અને સાલ મહાસાલનો અંતરાત્મા જાગી ગયેલો, એવી જ રીતે ગુરુ ગૌતમની દેશના સાંભળી અને આ ગાગલી રાજાનો અંતર પણ એમાં પણ ધર્મ ભાવના જાગે છે. એટલે એણે પણ કરે છે કે મને હવે આ સંસાર ત્યાગી અને મારા આત્માનું કલ્યાણ કરવું છે. એટલે પોતાના પુત્રને રાજ્ય સંભાર સોંપે છે અને પોતાની માતા યશોમતી સાથે એ ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે અને એ સંયમ ગ્રહણ કરે છે. હવે પ્રભુ પણ એ કહે છે ગૌતમ સ્વામી કે હવે તમે દીક્ષા લીધી, હવે આપણે બધા મહાવીર પ્રભુને વંદન કરવા માટે જઈએ. એટલે સાલ મહાસાલ એમણે તો ઓલરેડી દીક્ષા લીધેલી અને એમની સાથે આ એમના ભાણેજ જે ગાગલી મુનિ હમણાં દીક્ષા લીધી છે અને એમના બેન યશોમતી, એ ચારેય જણા પ્રભુ મહાવીરના ચરણોમાં વંદન કરવા માટે ચંપા, પ્રભુ હોય છે ચંપા નગરી, એટલે બહુ દૂર નથી હોતા, અને આ હોય છે પૃષ્ઠ ચંપા. તો ત્યાં એ દિશામાં ચાલવા માંડે છે. ચંપા એને એટલો બધો ઉલ્લાસ એ લોકોને વર્તતો હોય છે આ ચારે જણને, અને એમાં પણ હવે પ્રભુ મહાવીરના દર્શન કરવાના છે, એટલે એ ઉલ્લાસમાં ખૂબ વધારો થાય છે અને એમની એ ઉલ્લાસ વધતા વધતા એમની આત્મશુદ્ધિ થતી જાય છે. એમનો એટલો બધો વિર્યોલ્લાસ જાગતો જાય છે કે એક ચાલતા ચાલતા આ ચારે પવિત્ર આત્માઓને શું થાય છે? ઘાતી કર્મનો ક્ષય થાય છે અને એમને જે આત્મ કલ્યાણ એવું કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. બરાબર? તો હવે આ વાતની એ ગૌતમ સ્વામી આગળ ચાલતા હોય છે, એમની પાછળ આ ચારે સાધકો, જેમને કોણ? સાલ મહાસાલ મુનિ સાથે ગાગલી મુનિ જે ન્યૂ દીક્ષિત છે, અને યશોમતી જે એમની સાલ મહાસાલની બેન છે. આ ચારે જણા એમની સાથે કે એમની પાછળ પાછળ જાતા હોય છે. જતા જતા અને હવે ગૌતમ સ્વામીને ખબર નથી કે આ ચારેને કેવળ જ્ઞાન થયું છે. એવું કઈ હોય તો નહીં, બહાર દેખાય તો નહીં કેવળ જ્ઞાન થયું છે. એટલે પ્રભુ પાસે લઈ જાય છે અને એ તો અને જાય છે અને કહે છે કે એમને વંદન કરો અને ત્યાં બેસો. પ્રભુ મહાવીર તો કેવળ જ્ઞાન છે, એટલે એમને તો ખબર પડે છે કે આ કેવળી થઈ ગયા છે. એટલે એક ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ, કેવળીની આશાતના ન કરો. કેવળીની આખી પરિષદા જ અલગ હોય. એટલે એ કહે છે કે એટલે ગૌતમ સ્વામી તરત જ ત્યાં સરળ સ્વભાવના હોય છે, મિચ્છામી દુક્કડમ તો કરે છે અને પેલા એમણે જે આત્માઓને પ્રતિબોધી અને સંયમ ગ્રહણ કર્યો છે, એમને કેવળ જ્ઞાન થયું છે, એટલે પોતે આનંદ તો અનુભવે છે, પણ સાથે સાથે એમના અંતરમાં એક વેદના જાગે છે કે હું જેમને દીક્ષા આપું છું એ કેવળ જ્ઞાન પામે છે, મને ક્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે? કે હું પ્રતિબોધ કરું છું એ બધા તરી ગયા, પણ મને કેવળ જ્ઞાન અને આ મોક્ષ આ ભવે નહીં મળે.
એટલે એટલી બધી એમને તીવ્ર ઝંખના હોય છે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની. તો ત્યારે એ જે એમનો વિષાદ થાય છે, એટલે એ પ્રભુ એમને કહે છે કે કોઈ ઠેકાણે બીજા ઠેકાણે કાવે છે કે પ્રભુ બીજા કોઈને કહે છે, અને ગૌતમ સ્વામી એ સાંભળે છે કે જે જીવ આ ભાવમાં અષ્ટાપદની પોતાના લબ્ધિના બળે અષ્ટાપદ જશે, અને ત્યાં ઉપર જઈ જીન બિંબો ત્યાં આપણે ખબર છે કે અષ્ટાપદ ઉપર 24 જીન પ્રતિમાઓ છે, 24 તીર્થંકરોની, જે ત્યારે ભરત મહારાજાએ ભરત ચક્રવર્તીએ ભરાવી હતી. હજી તો 24 તીર્થંકર થયા નહોતા, પણ એમની જે હાઈટ વગેરે પ્રમાણે ત્યારે એમને ભરાવી હતી. તો ત્યાં જે પોતાના લબ્ધિથી જે અષ્ટાપદ બહુ એ અષ્ટાપદ એટલે 8 પદ છે, અને એક એક પદ ત્યારે પણ ચડવું વોઝ નોટ ઇઝી. કારણ સી અષ્ટાપદ પર આ જે જીનબિંબો વગેરે ભરાવ્યા છે ક્યારે હતું? ઋષભદેવ એટલે ભરત મહારાજાના કાળમાં. તો ત્યારે તો લોકોની હાઈટ ને પણ આટલી મોટી હતી ને, સો ફોર ધેમ ઇટ વોઝ ઓકે કે આ 8 પગથિયા ચડીને ત્યાં જે જીનબિંબોની એમણે સ્થાપના કરી ત્યાં જઈને આરાધન પૂજા વગેરે કરવું. પણ હવે આટલા વર્ષ પછી મહાવીર સ્વામીના વખતમાં તો જે લોકો હતા એ તો ઓલમોસ્ટ 7 હાથના હતા, આપણા કરતા થોડા ઊંચા હશે. તો ફોર ધેમ ટુ ગો ટુ અષ્ટાપદ આટલા બધા 8 પગથિયા, એટલે પ્રભુએ શું કીધેલું કે જે પોતાના લબ્ધિના બળથી, લબ્ધિ વગર તો ઇટ વોઝ નોટ પોસિબલ કે તમે ઉપર પહોંચી શકો. એટલે કે જે સાધક પોતાના લબ્ધિના બળે અષ્ટાપદ ઉપર જઈ ત્યાં રહેલા જીનબોમ્બોને વંદના પૂજા અર્ચા કરી અને એક રાત્રિ જે ત્યાં રોકાશે તે અવશ્ય મોક્ષનો અધિકારી બની એ જ ભાવમાં મોક્ષ પ્રાપ્ત કરશે. આ વાત ગૌતમ સ્વામીને ખબર પડતા એ તરત કહે છે કે પ્રભુના જ મુખથી આ વાત છે, એટલે કે હવે હું અષ્ટાપદ જાઉં. એટલે પ્રભુ પાસે અષ્ટાપદ જવાની આજ્ઞા માંગે છે, અને એ ત્યાં અષ્ટાપદ જવા માટે રવાના થાય છે. અષ્ટાપદ તો ક્યાં આવ્યું? કૈલાસ, આપણે ખબર છે કૈલાશ માનસરોવર ત્યાં આવ્યું. આ લોકો તો વિહાર, પણ એમની પાસે શું હતી? લબ્ધિ હતી, ચારણ લબ્ધિ, એટલે આકાશમાં ગમન કરવાની લબ્ધિ હતી. આ ચારણ આકાશમાં ગમન કરવાની લબ્ધિ તો હમણાં પણ મને ખબર છે 500-600 વર્ષ પહેલા, મે બી 400 વર્ષ પહેલા જહાંગીરના જ્યારે રાજા હોય છે ત્યારે અચલગઢના આચાર્ય, મને આચાર્યનું નામ યાદ નથી એક્ઝેક્ટ કયા, મેરુતુમ સુરી કે કા, એ જ્યારે જહાંગીર રાજા બધા ત્યાંના દિલ્હી કે આગ્રાના દેરાસર તોડી નાખવાની આજ્ઞા આપે છે, ત્યારે ત્યાંના સંઘ એમને બોલાવે છે આ આચાર્ય ભગવંતને. આચાર્ય ભગવંત પોતાના આકાશગામીની વિદ્યાર્થી એ આગ્રામાં હોય છે અને આ દિલ્હીમાં થાય છે, કે વાઇસ વર્સા, એ દિલ્હીમાં હોય છે ને આગ્રામાં થાય છે. પણ એ દિલ્હી આગ્રા ઇઝ ઓલ્સો, મને લાગે છે આપણે ટ્રેનમાં પણ 3 કલાક લાગતા હોય છે, રાઈટ? તો વિહાર કરવાનું કરીને 2-3 દિવસમાં પહોંચવું તો વોઝ નોટ પોસિબલ. તો એ પોતાના આ આકાશગમનની વિદ્યાથી એ ત્યાં પહોંચે છે, જહાંગીર રાજાને ચમત્કાર વગેરે બતાવે છે, અને એ જે દેરાસરો હોય છે 72 જિનાલય કે 52 ત્યારના જમાનામાં, એ ખંડિત થવા અટકાવે છે. એટલે આ લબ્ધિઓ સાધકોને જ્યારે બહુ સાધના કરે ત્યારે લબ્ધિઓ એમને પ્રગટ થાય, પણ એ લબ્ધિઓ જનરલી પોતા માટે વાપરે નહીં, શાસનના કાર્ય માટે એ વાપરે. તો અહીંયા આમને તો ગૌતમ સ્વામીની તો ઘોર તપશ્ચર્યા હતી, આટલી સાધના હતી, એટલે એમની ઘણી બધી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. આપણે પણ બોલીએ ને દિવાળીના દિવસે, અથવા તો અંગૂઠા, એ હવે આવશે, અંગૂઠે અમૃતની એની સ્ટોરી હવે આવશે, આમાં જ આવશે. પણ ગૌતમ સ્વામી જેવી લબ્ધિ હોજો એવું કંઈક આપણે લખીએ ને ઓલા ચોપડા પૂર્ણિમા દિવસે. તો હવે એ આકાશમાંથી જઈ અને ત્યાં અષ્ટાપદ પર્વત ઉપર ત્યાં પહોંચે છે, નીચે ઉતરે છે. હવે ત્યારે જ્યારે આ અષ્ટાપદ પહોંચે છે, હજી તો નીચે હોય છે, નીચે એટલે શું કહેવાય, તળેટીમાં, જેમ આપણે પાલીતાણાની તળેટી તેમ અષ્ટાપદના તળેટીમાં હોય છે. તો ત્યારે ત્યાં કોડિન્ના, દિન્ના અને સેવાલ નામના 3 તાપસો હોય છે, તાપસો, અને દરેકના 500 શિષ્ય હોય છે.
અને એમને આ પોતાના શિષ્યો સાથે, એટલે આ 3 તાપસો અને એમના 1500 શિષ્ય, એ બધા શિષ્યો સાથે એમણે શું કરવી હોય છે? અષ્ટાપદની યાત્રા કરી હોય છે. તો હવે આ જ્યારે આજે જે કોડીના જ્યારે પહેલો જે બ્રાહ્મણ હોય છે, તાપસ હોય છે, બ્રાહ્મણી તાપસ હોય છે, તો એમના 500 શિષ્ય શું કરતા હતા? તપશ્ચર્યા કરતા હતા. કેવી રીતે? ઉપવાસ પારણું. અને પારણામાં કઈ આવી રીતે મેવા મુઠાઈઓ નહીં, પણ સચિત કંદમૂળનો આહાર લેતા હતા. અને આવી રીતે એ કરતા કરતા અષ્ટાપદના પ્રથમ કંદરા સુધી પહોંચે છે. બીજો તાપસ હતો દિન્ન નામે. એ પોતાના 500 શિષ્યો સાથે છઠના પારણે છઠ કરતા હતા. એમને પણ બધાને અષ્ટાપદ જ પહોંચવું હતું, બરાબર? એટલે છઠના પારણે છઠ કરતા હતા અને પારણામાં સૂકા થઈ ગયેલા પીળા પાંદડા ખાતા હતા. તો આવી રીતે તપ કરતા કરતા બીજા કંદરા સુધી પહોંચે છે. અને ત્રીજા જે તાપસ હોય, જેના પર 500 શિષ્ય હોય, એ શું કરે છે? અઠમને પારણે અઠમ કરે અને પારણાના ખાલી સૂકી અચિત્ત સેવાનો ઉપયોગ કરતા હતા. અને આવી રીતે પર્વતના ત્રીજા કંદરા સુધી પહોંચી ગયા હોય છે. હવે એટલે સુધી તો એ અષ્ટાપદ ઉપર પહોંચે છે, પણ હવે એમની બધી શક્તિઓ ખતમ થઈ ગયા હોય છે કે હવે આ અષ્ટાપદ ઉપર સુધી કેવી રીતે પહોંચવું? એ જસ્ટ દે વર થિંકિંગ, વિચાર કરતા હતા. એવામાં એ જુએ છે કે ગૌતમ સ્વામી ત્યાં આવીને ત્યાં નીચે આવે છે, ત્યાં પોતાના જંગાચારણ લબ્ધિ એટલે આ ચારણ લબ્ધિથી ત્યાં ઉતરે છે. અને પછી શું કરે છે? એને કેવા હોય છે? એમની તેજસ્વી કાંતિ હોય છે અને એમનું શરીર પણ કેવું હોય છે? ગૌતમ સ્વામીનું સપ્રમાણ ભરાવદાર શરીર હોય છે. તો એ આપણે તાપસ વિચાર કરે છે કે આપણા આવા દુબળા પાતળા શરીરના એ લોકો પણ આ ચડી નથી શકતા અષ્ટાપદ, તો આવા ભરાવદાર શરીર વાળા આ સાધુ આવ્યા છે, એ કેવી રીતે ઉપર ચડશે? તો એ તો હજી વિચાર કરતા હોય છે. એટલી વારમાં એમને શું થાય છે? બીજી પણ એક ઓલી ચારણ લબ્ધિ હોય છે અને બીજી એક મિનિટ હોય તો છે, બીજી કઈ લબ્ધિ છે? જંગાચારણ લબ્ધિ. તો એના બળે એ સૂર્યના કિરણોને પકડે છે અને આ સૂર્યના કિરણોને પકડી અને ગૌતમ સ્વામી તો સડસડાટ ચાલ્યા જાય છે ઉપર, અષ્ટાપદ ઉપર. એટલે થોડી વારમાં અદ્રશ્ય થઈ જાય છે. તો તાપસો તો આ જોઈને એકદમ અચંબામાં પડી જાય છે કે આપણે આટલી તપશ્ચર્યા કરીએ છીએ, મહેનત કરીએ છીએ, તો સફળ ન થઈ અને આ મહાપુરુષ તો આમ રમતમાં ઉપર ચડી ગયા. કે જરૂર આ કોઈ મહાયોગી છે અને એમની પાસે ખૂબ લબ્ધિ છે કે પાછા આવશે ત્યારે આપણે એમનું શિષ્યત્વ સ્વીકારશું અને એમને કહેશું કે અમને આ જાત્રા કરાવું. એટલે એ ગૌતમ સ્વામીના પાછા આવવાની રાહ જોતા બેસી રહે છે. કોણ? આ બધા તાપસો. 1500 3 ઓલા તાપસ અને એમના 1500 શિષ્ય. આ બાજુ ગૌતમ સ્વામી તો અષ્ટાપદ પર પહોંચે છે. બધા ચૈત્યોનું સાણે ભાવોલ્લાસથી વંદન વગેરે ખૂબ કરે છે. 24 તીર્થંકરની સ્તુતિ વંદના કરે છે. અને અહીંયા પ્રભુ કોણ? ગૌતમ સ્વામી જગચિંતામણી સૂત્ર છે એની રચના કરે છે. આ એક ખાસ ધ્યાન રાખજો. અષ્ટાપદ ઉપર જગચિંતામણી સૂત્રની રચના થઈ છે. કોણે કરી છે? ગૌતમ સ્વામીએ કરી છે. અને પછી એઓ બધું કરી અને પછી પાછા એ જ લબ્ધિથી નીચે ઉતરે છે. તાપસો તો રાહ જોઈને બેઠા છે. જુએ છે કે આ ગૌતમ સ્વામી નીચે ઉતર્યા છે એટલે એમને જોઈને રાજી થઈ જાય છે. ગૌતમ સ્વામી ને જોઈને તાપસો રાજી થઈ જાય છે અને એમની પાસે જાય છે. આ 3 જે મુખ્ય હોય છે એ કોડીના, શું નામ હોય છે? દિન્ન અને સેવાલ. અને વિનંતી કરે છે કે અમારી સાથે અમારા 500 શિષ્ય છે, તો તમે અમારા ગુરુ બનો, અમને તમારો શિષ્યત્વ સ્વીકારો કરો કરીને. તો ગૌતમ સ્વામી વિચાર કરે છે
કે કહે છે કે આ તો પ્રભુની બહુ મોટી પ્રભાવના છે. એટલે તાપસોને કહીએ છે કે તમને ગુરુ જ કરવા હોય તો મહાવીર સ્વામી ઇઝ ધ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. એ જ તમારો શિષ્ય તરીકે સ્વીકાર કરશે. મારા પોતાના પણ ગુરુ કોણ છે? મહાવીર સ્વામી. એમ નથી કહેતા કે હું તમને શિષ્ય કરી દઉં. તો તાપસોને સાંભળીને આશ્ચર્ય થાય છે કે આપના પણ કોઈ ગુરુ છે? કરે તો આમ પેલા થઈ ગયા છે કે આટલા પોતાના લબ્ધિથી સડસડાટ અષ્ટાપદ ચડી જાય છે, ઉતરે છે. તો કે આપના પણ ગુરુ છે? તો એ કહે છે એ કેવા મહાન હશે? તો કે અમને પણ ત્યાં લઈ જાઓ અને અમને તમારા ભગવાન ગુરુ છે એમના શાસનની દીક્ષા આપવાનું એમને કહો. તો એ કહે છે ઠીક છે, પણ એના પહેલા એ કહે છે કે તમે આટલા દિવસથી તપસ્યા કરો છો તો પેલા તમે પારણું કરી લો. તો પૂછે છે કે તમને શેનાથી પારણું કરવું છે? હવે ત્યાં અષ્ટાપદ ઉપર કઈ કિચન કે રેસ્ટોરન્ટ કે કઈ ના હતી, બરાબર છે. તો પણ એ પૂછે છે કે તમને શેનાથી પારણું કરવું છે? તો તાપસા કહે છે કે અમને ખીરથી પારણું કરવાની ઈચ્છા થઈ છે. તો ગૌતમ સ્વામી કહે છે ઠીક છે, નો પ્રોબ્લેમ. અને એમની પાસે અક્ષીણ મહામાનસી લબ્ધિ, એ લબ્ધિ હોય છે એનો ઉપયોગ કરે છે. અને એ લબ્ધિ દ્વારા એ શું કરે છે? એક પાત્ર લે છે અને એ લબ્ધિ દ્વારા એ પાત્ર ખીરથી ભરી દે છે. અને પછી તાપસોને શંકા થાય છે કે આ આટલું એક પાત્ર ભરીને ખીર છે, અમે 1503 આટલા જણા છીએ, તો એ કેવી રીતે અમને બધાને શું કરાવશે? પારણું કરાવશે. પણ અનંત લબ્ધિઓના ભંડાર ગુરુ ગૌતમ સ્વામી શું કરે છે? બધાને બેસાડે છે, એમાં પોતાનો અંગૂઠો દબાવી રાખે છે અને આવી રીતે એક ખીર કન્ટિન્યુઅસ ઓલા પાત્રમાંથી આવતી જ જાય છે. અને બધા તાપસો એકદમ સેટિસ્ફાય પૂર્વક શું કરે છે? પારણું કરે છે. બધાને ગુરુ ગૌતમ સ્વામી જમાડે છે. એટલા માટે આપણે જે ઓલી ગાથા બોલીએ ને, અંગૂઠે અમૃત વસ્યુ લબ્ધિ તળા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ સદા વાંછિત ફળદાતા. તો આવી રીતે હવે એ કહે છે ગૌતમ સ્વામી, બરાબર છે કે હવે ચાલો બધા, તમે પારણું કરી લીધું, પતી ગયું, હવે ચલો મારા ગુરુ મહાવીર સ્વામી છે એમની પાસે હું તમને લઈ જાઉં. અને એ પણ એકદમ તૈયાર હોય છે લઈ જવા માટે. તૈયાર હોય છે. તો ત્યાં એ શું કરે છે? ત્યાં એ લઈ જાય છે એને. હવે જતા જતા આ જે 3 તાપસો હોય છે એમાંથી જે છેલ્લા સેવાળ નામે તાપસ છે, એ શું કરતા? સૂકી સેવાળનું ભક્ષણ કરતા હોય છે. તો એ બધા એવા વિચારે ચડે છે, ધ્યાન ઉપર ચડે છે કે આ ગુરુ ગૌતમ સ્વામી આટલા લબ્ધિવાળા છે, તો એમના ગુરુમાં કેટલા જ્ઞાન, કેટલું લબ્ધિ હશે. તો એમની ભાવના ચડતા ચડતા એ બધા 500 તાપસોને શું થાય છે? કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રકટ થાય છે. એના આગળ શું હોય છે? બીજા 500 હોય છે. તો એ 500 જે શિષ્ય હોય છે, એ 500 શિષ્ય એ સમવસરણની નજીક આવે છે અને નજીક આવીને જુએ છે કે શું સમવસરણની શોભા છે. અને એ 8 પ્રભુનું શું સ્વરૂપ છે? 8 પ્રાતિહાર્યો સહિત એવું પ્રભુને એ સમવસરણમાં બેઠા હોય. ખ્યાલ છે ને, ઉપર એમના હાઈટ કરતા 12 જોજન ઊંચું શું હોય? અશોક વૃક્ષ હોય. પછી 2 બાજુ ચામર ઢોળતા હોય, ઉપરથી અચિત ફૂલોની વૃષ્ટિ થતી હોય, પાછળ ભામંડળ હોય. પછી 2 બાજુ ચામર, એ આપણે પતી ગયું. પછી એમને અશોક પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ એમની કરતી હોય. ચામરમાં સનંત ભામંડલમ દુંદુભી રાતપત્રમ, એટલે દુંદુભી વાગતી હોય છે કે આવો પધારો, વીર પ્રભુની વાણી સાંભળો. તો આવી રીતે અષ્ટપ્રાતિહાર્યથી એમની એ જુએ છે પ્રભુ. ઓલો તો હજી દૂર હોય છે, પ્રથમ હજી. બીજા જે તપસ્વી હોય છે એ જુએ છે પોતાના શિષ્ય સાથે કે શું પ્રભુની શોભા છે સમવસરમાં. આપણે પહેલા પણ વર્ણન કરેલી આની સમવસરની, કારણ એ સમવસર એક તો દેવ નિર્મિત હોય, મનુષ્યની એમાં હોય જ નહીં કેપેસિટી. એમાં પાછા અલગ અલગ ઝોન્સ હોય,
અલગ અલગ ગઢ હોય, એટલું સુંદર હોય છે કે એ જે તાપસ હોય છે, તાપસ અને એના શિષ્યો એ જોતા જોતા ઓલી સમરણ શરણની સિદ્ધિ જોતા જોતા ત્યાં ભાવના પર ઊંચી ભાવનામાં ચડે છે અને કેવળ જ્ઞાન કેવળ દર્શન એમને પ્રાપ્ત થાય છે. હવે 1000 તાપસ અને 1000 શું કહેવાય એના શિષ્યો એને તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, પણ આ કોઈ વાતની ગૌતમ સ્વામીને ખબર નથી. અને પછી એ ત્યાંથી એક મિનિટ, સોરી, મિચ્છામી દુક્કડમ, બીજા જે ગૌતમ સ્વામીઓ, બીજા જે 1500 જે તાપસ અને એના શિષ્યો હોય છે, એમને સમોસરણની શોભા જોઈને એમને કેવળ જ્ઞાન થાય છે. અને જે છેલ્લા 501 જે આ બધા તાપસો છે, 501 એટલા માટે કે 500 એમના શિષ્ય અને એક પોતે તાપસ એમના ગુરુ. તો એ હજી આગળ જાય છે અને પછી સમોસરમાં બેઠેલા પ્રભુની અષ્ટપ્રાત્યાહારથી યુક્ત એવા પ્રભુને જોઈને એટલો બધો અહોભાવ જાગે છે, એટલા બધા ઉચ્ચ ભાવધારામાં એ ચડે છે કે ત્યાં ને ત્યાં એમને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે 1500 તાપસોને આ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયો હોય છે અને એમની ગૌતમ સ્વામીને ખબર નથી હોતી. એ તો એમ જ સમજે કે મારા પાછળ પાછળ તમે આવો, હું મારા ગુરુ પાસે તમને લઈ જાઉં. અને આવી રીતે એ ત્યાં જાય અને પ્રભુને કહે છે બધાને તમે પ્રભુને વંદના કરો અને પછી જે બીજું એક મુનિઓ માટે વગેરે બેસવાની જે જગ્યા હોય ત્યાં કહે છે. ત્યારે પ્રભુ તો જુએ છે કે આ બધાને કેવળ જ્ઞાન થઈ ગયું છે, એટલે કહે છે કે ગૌતમ કેવળીની આશાધના ન કરો. તરત ત્યાં, કારણ એમને તો હજી કેવળ જ્ઞાન થયું નથી, એટલે હવે પદ ઊંચા કોનો થયું, કેવળી ઊંચા થયા. એટલે ગૌતમ સ્વામી તરત જ બધાને મિચ્છામી દુક્કડમ કરે છે. અને પછી હવે પ્રભુએ તો કીધું છે કે તમને આ ભવે કેવળ જ્ઞાન થશે. જે પ્રભુ પ્રત્યે એમનો રાગ હતો એ રાગ જ વચ્ચે આ કેવળ જ્ઞાન એમનો અટકાવતો હતો. તો આવી રીતે કેટલા વાગ્યા? તો આવી રીતે આપણે જોઈએ તો મહાવીર પ્રભુ અને ગૌતમ સ્વામી એમનો સંબંધ ઘણો લાંબો સુધી, આપણે કહીએ ને ગુરુ અને શિષ્યની જોડી, આપણે ઓફકોર્સ આપણે ગુરુ ગૌતમ કહીએ, પણ ગુરુ ગૌતમના પણ ગુરુ કોણ? તો મહાવીર સ્વામી. તો એમની આપણે કહીએ તો એ જોડી પણ બહુ જ આપણે ફેમસ છે. પ્રભુ એમને હે ગોયમ કરીને બોલાવતા હતા અને કંઈ પણ પ્રભુ કે તો તરત તહત્તી કરી. અને એમના કરતા આપણે જોઈએ તો એજમાં તો ઘણા મોટા હતા, ઘણો ફરક હતો ગૌતમ સ્વામી, પણ એમના માટે એજ સર્વસ્વ હતા. એટલે આપણે ઇવન આગમ પણ જોઈએ તો ઘણા બધા આગમમાં ઇવન આપણે જોઈએ તો શું આ હે ગોયમ કરીને એમના આપણા ક્વેશ્ચન આન્સર્સમાં પ્રભુએ આ બધા આપણે કહીએ તો જૈન ફિલોસોફી આખી વર્ણવી છે ગૌતમ સ્વામી ક્વેશ્ચન આન્સર્સમાં. એમાં ભગવતી સૂત્ર આપણે જોઈએ તો ભગવતી સૂત્રમાં તો ઘણું બધું મોસ્ટલી આપણે બધા કહીએ તો આ ગૌતમ સ્વામી ક્વેશ્ચન પૂછે અને પ્રભુ એમને આન્સર આપે. મોટો ભાગ ભગવતી સૂત્રનો આ ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી વચ્ચેના સવાલ જવાબનો છે. એની સાથે સાથે અહીંયા લખ્યું છે કે આગમમાં ઓવાઈ સૂત્ર, રાયપસેણીય સૂત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ, એમાં પણ આ પ્રભુ અને વીર પ્રભુ અને ગૌતમ સ્વામીના સવાલ જવાબ એમાં આપેલા છે. તો હજી એક પણ એવી જ રીતે ગૌતમ સ્વામી એટલે આપણે જોઈએ કે ગૌતમ સ્વામી અને સાથે હજી એક કથા આપણે લઈ શકાય. અયમુત્તા બાળ મુનિ હતા અયમુત્તા, તો એની કથા આપણે આ ગૌતમ સ્વામી સાથે લઈ જાય. ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી તો જે હતી કથાઓ વગેરે એ આપણે બધી જોઈ કે એમનો ગુરુ શિષ્યને અત્યંત વિનીત હતા, અત્યંત વિનીત હતા.
તો એની જે અયમુક્તાની જે છે એ આપણે એક કથા જોઈ લઈએ, અને પછી ગૌતમ સ્વામી સાથે રિલેટેડ જે કથાઓ છે એ કમ્પ્લીટ થશે. ત્યાં મળતી નથી. એનીવે ચલો આપણે જોઈએ. તો હવે આ અયમુક્તા કુમાર બાળમુનિ, અહીં ઘણાને ખબર હશે, પોલાસપુર નગર હોય છે, અને એ પોલાસપુર નગરમાં વિજય નામે રાજા અને શ્રીદેવી નામે રાણી હતા, અને એમનો આ અયમુક્તા કરીને રાજકુમાર હતો. હવે પ્રભુ મહાવીર વિહાર કરતા કરતા પોલાસપુર નગરે આવે છે અને બહાર ઉદ્યાનમાં બિરાજે છે. ત્યારે મેં કીધું ત્યારે આવી રીતે ઉપાશ્ય વગેરે ન હતા, મુનિઓ વગેરે આવી અને બહાર જે ઉદ્યાન હોય ત્યાં એ જુએ પ્રાસુક એવી જ્યાં જીવ જંતુ વગરની જ્યાં ભૂમિ હોય ત્યાં આવી અને એ ઉતરે. હવે પ્રભુના શિષ્ય જે આપણે કીધું એમને શું હતું, છઠના પારણે એ છઠ કરતા હતા, એટલે એ દિવસે એમનું પારણું હોય છે, એટલે એ પારણા માટે ભિક્ષા ગ્રહણ કરવા માટે પ્રભુની આજ્ઞા લઈ અને નગરમાં વિચરતા હતા. ત્યારે જ્યારે એ નગરમાં વિચરતા હતા ત્યારે ત્યાં અયમુક્તા કુમાર પોતાના બીજા સમવયસ્ક બાળકો સાથે ત્યાં રમતા હતા, અને એ રમતા હતા ત્યાંથી જ આ ગૌતમ સ્વામી પાસ થતા હતા. તો અયમુક્તા કુમારે પેલા કોઈ આવી રીતે સાધુ વેશ જોયો નથી હોતો, એટલે એ ગૌતમ સ્વામી પાસે આવે છે અને એમને પૂછે છે કે તમે કોણ છો અને તમે કેમ આવી રીતે ફરો છો? સાધુનો વેશ છે, હાથમાં પાત્રા છે, તો કેવી રીતે કેમ આવી રીતે ફરો છો? તો ગૌતમ સ્વામી કહે છે કે હું સાધુ નિર્ગ્રંથ છું અને ભિક્ષા લેવા માટે અહીંયા એટલે આ વિચરણ ફરી રહ્યો છું ભિક્ષા માટે. તો અયમુક્તા કુમાર કરે છે કે ચાલો મારા ઘરે હું તમને લઈ જાઉં, તમને ભિક્ષા જોઈએ તો મારા મમ્મી તમને સરસ ભિક્ષા આપશે. એટલે રાજમહેલમાં એ લઈ જાય છે, એમની આંગળી ઝાલીને લઈ જાય છે. આપણે ઘણી વખત તમે આનું પિક્ચર જોયું હશે અયમુક્તા મુનિ અને ગૌતમ સ્વામીનું, તો નાના બાળક હોય છે 10-12 વર્ષના કે 8-10 વર્ષના જ હોય છે, બહુ મોટા નથી હોતા, અને એમની આંગળી ઝાલી અને પોતે લઈ જાય છે રાજમહેલમાં. અને એની માતા જુએ છે શ્રીદેવી, બહુ જ હર્ષિત થાય છે કે મુનિ ભગવાન પધાર્યા છે, અને અત્યંત વિનયપૂર્વક સત્કાર કરી અને એમને ગોચરી ગોરાવે છે. પછી અયમુક્તા કુમાર પૂછે છે કે આપ ક્યાં રહો છો? બાળક છે, નાના 8 વર્ષના બાળક હોય તો કેટલા બધા ક્વેશ્ચન્સ આવે, શું કરો છો, ક્યાં રહો છો, તો એ પણ પૂછે છે. તો એ કહે છે કે શ્રીવન ઉદ્યાનમાં સર્વજ્ઞ પ્રભુ મહાવીર પ્રભુ છે ત્યાં એમની સાથે રહું છું. તો પહેલાના જમાનું જે ઋણાનુબંધ હશે કે એમનું જે પણ થવાનું હોય, એટલે અયમુક્તા મુનિ કહે છે કે ચાલો મને તમારી જોડે આવવું છે, લઈ જાઓ. કે ઓકે ચાલો. અને એ જાય છે ગૌતમ સ્વામી સાથે. કોણ? અયમુક્તા કુમાર ત્યાં જાય છે, પ્રભુની સમોસરણમાં દેશના ચાલતી હોય છે, ત્યાં દેશના સાંભળે છે. અને આ બધા ત્યારના જમાનામાં લોકો પણ કેટલા રૂજુ અને સરળ હતા કે પ્રભુને એક દેશના સાંભળે અને એમને વૈરાગ્ય જાગી છે. અને આટલા નાના કુમાર હતા છતાં પણ પૂર્વભાવના સંસ્કાર આરાધના કરેલી હશે તો એક દેશના સાંભળી અને એમને વૈરાગ્ય જાગે છે. અને એ પ્રભુ આવે, પ્રભુને વંદન કરી અને કહે છે કે મને સંયમ ગ્રહણ કરવું છે. પ્રભુ પણ કહે છે માતા પિતાની આજ્ઞા લઈ આવો, આજ્ઞા વગર સંયમ ન આપે. પ્રભુને વંદન કરી અયમુક્તા કુમાર રાજમહેલે આવે છે અને પોતાના માતા પિતાને પગે લાગી અને વિનયપૂર્વક દીક્ષા લેવાની અનુજ્ઞા એમને માગે છે, એમની પાસે કહે છે. ત્યારે માતા પિતા કહે છે કે હજી તો તું બાળક છે, બરાબર છે, અને આ સંયમની બાબતમાં તું શું જાણે છે? તને શું ખબર છે કે ચારિત્ર શું છે, સંયમ શું છે, શું જ્ઞાન છે?
કે એના જ્ઞાન વિના દીક્ષા ન લઈ શકાય. તો ત્યારે આ કુમાર જવાબમાં કુમાર કહે છે કે હે માતા પિતા, હું જે જાણું છું તે નથી જાણતો, અને નથી જાણતો તે હું જાણું છું. શું કહે છે કે હે માતા પિતા, હું જે જાણું છું તે નથી જાણતો, અને નથી જાણતો તે જાણું છું. તો એમના પેરેન્ટ્સ પૂછે છે કે આ તું શું બોલી રહ્યો છે કે હું જાણું છું ને નથી જાણતો, નથી જાણતો તે જાણું છું, આ બધું શું છે? તો કુમાર કહે છે કે હે માતા પિતા, કે જેનો જન્મ થયો છે એનું મરણ અવશ્ય થવાનું છે એ હું જાણું છું, પણ હું જાણું છું એ નથી જાણતો. પણ હું નથી જાણતો કે મરણ ક્યારે થવાનું છે અને કયા સંજોગોમાં થવાનું છે એ હું જાણતો નથી. પણ એટલું જાણું છું, અવશ્ય જાણું છું કે જે જન્મે છે એનું મૃત્યુ અવશ્ય છે. વળી કયા પ્રકારના કર્મો વડે કરીને નરકમાં જવાય છે એ હું નથી જાણતો, અને આ કર્મના પણ એટલું જાણું છું કે કર્મના બંધનથી બંધાયેલો જીવ નરક આદિ 4 ગતિમાં જાય છે એ જાણું છું, પણ કયા કર્મથી જવાય છે એ હું નથી જાણું છું. એટલે હું કહું છું કે હું જાણું છું તે નથી જાણતો, અને નથી જાણતો તે જાણું છું. આવી રીતે એ માતા પિતા સાથે જ્ઞાન ચર્ચા કરે છે. માતા પિતા પણ એમને ઘણું સમજાવે છે, કેટલું સંયમ દુષ્કર છે, કેટલું ચારિત્ર દુષ્કર છે, એ ઘણું સમજાવે છે. પણ આ અયમુક્તા કુમાર પોતાના વૈરાગ્યમાં સ્થિર રહે છે, અને માતા પિતા પણ એમના જીદ આપણે કહીએ તો એમના આગળ એ નમતું પકડે કરે છે, અને એમને આજ્ઞા આપે છે. અને અયમુક્તા કુમાર શું કરે છે? મોટા ધામધૂમ પૂર્વક એમની દીક્ષા એમને શું કરે છે? એમને દીક્ષા અપાવે છે. હવે એક વખત એવું થાય છે, હવે હજી આ નાના બાળક હોય છે. એક વખત આ અયમુક્તા મુનિ, વર્ષા ઋતુની ઋતુ હોય છે, ચોમાસાની ઋતુ હોય છે, એટલે એક વખત એ ઋતુમાં બીજા મુનિઓ સાથે વનમાં ઠંડીલ કે કંઈક માટે ગયા હોય છે. તો ત્યાં વર્ષા ઋતુ હોય છે, વન હોય છે, એટલે ખાબોચિયા તો થઈ જાય. તો એવા ખાબોચિયામાં પાણી ભરાઈ ગયું હોય છે. એટલે નાનકડું એવું લેક, આપણે લેક એટલે મોટું સરોવર જેવું તો નહીં, પણ નાનકડું એવું થયું હોય છે, પોન્ડ કહીએ ને આપણું, એવું બન્યું હોય છે. હવે નાના છે, 8-10 વર્ષના બાળક છે, એટલે એમને એ પોતાની પાસે જે પાત્રા હોય, પાત્રી, જે કે ઠંડી માટે ગયા હશે તો શુદ્ધિ માટે લઈ લીધી હશે પાત્રી. એ પાત્રી એમની શું હોય? લાકડાની. અને લાકડું તો શું પાણી ઉપર તરે, એટલે એ નાના પાત્રીને પાણીમાં મૂકે છે. તો એ શું કરે છે? તરે છે, અને મારી નાવ તળી, મારી નાવ તરી, મારી નોવડી, એટલે તાળી પાડે જે રમત કરે છે. તો હવે એમની પાસે એટલે ઓલી રજોહરણથી એને આમ ને આમ ફરાવા લાગે છે. હવે સાધુ માટે સચિત જળને અડવાનો ત્યાગ છે, બરાબર છે, કારણ એમાં શું હોય? આપકાયના જીવો હોય. હવે આ તો બાળક છે, એટલે સાધુઓ એમને ત્યાં અટકાવે છે, અને પછી પ્રભુ પાસે જઈને એમની ફરિયાદ કરે છે કે આવી રીતે આ પાણીમાં આવી રીતે રમત કરતા હતા. તો ત્યારે પ્રભુ કહે છે, પ્રભુ તો અનંત જ્ઞાની છે, કેવળ જ્ઞાની છે, સર્વજ્ઞ છે. એ કહે છે કે તમે આના એમના પ્રત્યે હલકો ભાવ ના લાવો. એ ચરમ શરીરી જીવ છે, એટલે આ જ ભાવમાં એ મોક્ષે જવાનો છે. અને પછી એમને પણ જે અયમુક્તા મુનિ હોય છે, એમને પણ પ્રભુ સમજાવે છે કે જે સંયમધારી, તમે સંયમ ગ્રહણ કર્યું છે, તો સંયમમાં 6 કાયના જીવનું આપણે શું કહીએ? એમને વિરાધના ન થાય. 6 કાયની જીવમાં એટલે એમાં શું? જે એકેન્દ્રિય જીવ છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને જળ, એટલે તો અડે નહીં ને. આપણને ખબર છે સચિત કોઈ ચીજને, અગ્નિને અડેલી વસ્તુ હોય કે સચિત જળ હોય કે પંખા ફરતા હોય કે આ બધાથી શું છે?
એમને એમને સંયમ ગ્રહણ કર્યા પછી એમને અડવાનું નથી. જ્યારે શ્રાવક જ્યારે વ્રત ગ્રહણ કરીએ ત્યારે એકેન્દ્રિય જીવના હિંસાનું આપણે વ્રત ગ્રહણ નથી કરતા, 2 ઇન્દ્રિયથી ઉપર જ કરીએ છીએ. પણ જે પંચમહાવ્રત ગ્રહણ કરે એમને 5 ઇન્દ્રિયોના જીવોનો હિંસાનો ત્યાગ હોય છે. એટલે 6 કાયના જીવ, એવી રીતે આપણે બોલીએ કે પૃથ્વી, પાણી, અગ્નિ એટલે એકેન્દ્રિયના જીવ અને બીજા જે 2 ઇન્દ્રિયથી કરીને ઉપર જે છે એ બધા જીવોનો એમને શું કહે છે, હિંસાનો ત્યાગ હોય છે. તો આ વાત પ્રભુ એમને સમજાવે છે કે તમે આ જે પાણી સચિત છે, સચિત પાણી હોય એટલે એમાં આપકાયના જીવો હોય જ. તો એ શું થાય, એમાં એ ન અડાય, તમે દોષ કર્યો છે તો તમે પ્રાયશ્ચિત લો. અને તમને ખબર હોય આપણને કે આપણે જનરલી, અને એમાં પણ સ્પેશિયલી સાધુ માટે, એ જેટલા વખત બહાર જાય ઉપાશ્રયમાં અને પાછા આવે તો એમને ઇરિયાવયનું પાઠ કરવાનું હોય છે. આ ઇરિયાવયનો પાઠ એટલે શું છે કે તમે જતા બહાર જાઓ આવો ત્યારે ક્યાંક પણ આવી કોઈ જીવની વિરાધના થઈ હોય તો એ વિરાધનાનું તમે 1 લોગસના કૌશકથી તમે શું કરો, તમે શુદ્ધિ થાઓ. એનાથી એ પ્રાયશ્ચિત તમારું છે. આપણે પણ જનરલી પ્રતિક્રમણ કે સામાયિક આપણે સામાયિક બાંધીએ એના પહેલા અને પછી સામાયિક પાળતી વખતે આપણે ઇરિયાવયાનો પાઠ કરતા હોય છે. ઇરિયાવયાએ વિરાણાએ ગમણા ગમણે, વિરાણા એટલે કોઈ મારી સાથે વિરાધના થઈ હોય, ગમણા ગમણે એટલે જાતા આવતા, પૃથ્વી વિરાય ગમણા ગમણે, પાણક ગમણે, બિયક ગમણે, કઈ ટાઈપની વિરાધના થઈ હોય તો એને આપણે મિચ્છામી દુક્કડમ કરીએ. તો એ એટલા ભાવથી આ અયમુત્તા મની જ્યારે આ વિરાણાને આવી અને તેમાં પણગ દગ મટ્ટી મકડા, એટલે કયા ટાઈપથી તમારી વિરાધના થઈ હોય તો પણગ દગ મટ્ટી મકડા એટલે માટી અને પાણીના જીવોની જે વિરાધના કરી હોય છે એના માટે એ પશ્ચાતાપ કરવા લાગે છે. અને એ પશ્ચાતાપના ભાવના એ જીવોને વારંવાર ખમાવતા એમની એકાગ્રતા એટલી બધી વધતી જાય છે કે ત્યાં એમના બધા ઘાતી કર્મોનો ઇરિયાવયનો પાઠ કરતા એમની એટલા ભાવ શુદ્ધ થાય છે કે એમના ઘાતી કર્મનો ક્ષય થઈ અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટે છે. અને છેલ્લે પ્રભુની આજ્ઞા મળવી જાય, છેલ્લે પછી તો સંયમની બહુ જ સુંદર રીતે આરાધના કરે છે. અને વિપુલગીરી, આ જે રાજગૃહી પર્વત ઉપર મેં તમને કીધું, રાજગૃહી નગરીમાં જે 5 પર્વત છે ત્યાં મેં કીધું કે ગૌતમ સ્વામીએ વૈભારગીરી ઉપર જઈને શું કર્યું છે, ત્યાં અનશન કર્યું છે અને મોક્ષે ગયા છે. અને આ અયમુત્તા મુનિ વિપુલગીરી પર્વત ઉપર જાય છે, સંથારો કરી અને પહેલા તો ઘણા વર્ષ ચારિત્ર પાળે છે, પછી વિપુલ પર્વત પર જઈને સંથારો કરી અને સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ મુક્તિ પદને વરે છે. પ્રભુએ કીધેલું કે એ શું છે, એકાવતારી જીવ છે, ચરમ શરીર છે, એ જ ભવે મોક્ષે જવાના છે. તો આવી રીતે આ ગૌતમ સ્વામી એમને શું કહે છે, એમની સાથે આવે છે, પછી ભલે દીક્ષા પ્રભુ પાસે જ લે છે, પણ આ ગૌતમ સ્વામી સાથે એમનું થોડું સંકળાયેલું હતું એટલે મેં કીધું એ પણ આપણે કથા લઈ લઈએ. તો આજે આપણે આવી રીતે 4 કથાઓ થઈ ગઈ છે. તો આજ માટે આપણે અહીંયા જ સ્ટોપ કરીએ. નેક્સ્ટ ટાઈમ પાછી બીજી કથાઓ લેશું. મહાવીર સ્વામીના જ શાસનકાળમાં એમના વખતે જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઇચ્છામી દુક્કડમ. થેન્ક યુ રશ્મિબેન. જય